નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બાબરા દ્વારા પ્રથમ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવેલ છે અને તેમાં તારીખ 12/2/2024 રોજ રૂક્ષ્મણી વિવાહ મહોત્સવ પણ યોજાયેલ છે, જેમાં શ્રી મહંત મંગળા ભગત શ્રી મળવાડનાથની જગ્યા મોટા લીલિયાથી ઠાકરના ભગતજનો દ્વારા ઠાકરજીની જાન વાસ્તે ગાસ્તે પધારશે અને સમૂહ લગ્ન સ્થળ પહોંચશે. જે લગ્ન લખવામાં આવ્યા મહાવદ 10 ને ગુરુવાર તારીખ 12/2/2024 રોજ સાંજના 4 કલાકે પધારશે અને 46 દીકરીઓને હસ્તમેળાપ થશે અને 46 દીકરીઓને કન્યાવરણ પણ આપવામાં આવશે, જેમાં થરા ધામથી શ્રી ઘનશ્યામપુરી બાપુ તથા બાવળિયાળી ધામથી રામ બાપુ, વડવાળા ધામથી કણીરામ બાપુ ચાવણના ઠાકર દ્વારા મહંત શ્રી રામા આપા, શ્રી ઈસાપરા ગામના મળવાનાથની જગ્યામાંના મહંત શ્રી હરિભગત, રાયપર ગામના ભગત શ્રી હિપા ભગત, આંબરડી ગામના ભગત શ્રી ગણેશ ભગત, બાબરા ગામના કાપડિયા આશ્રમના મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુ, બાબરા ફળવાળ સમાજના આગેવાન પ્રમુખ શ્રી ખોડાભાઈ રાતડિયા, ઉપપ્રમુખ રૂપાભાઈ ગમારા તેમજ ભવાનભાઈ રાતડિયા પ્રેસ રિપોર્ટર, 3001 દીકરીઓના બાપ સર શ્રી બેસર બાપા, ગમારા ફળવાળ સમાજના અધિકારી શ્રી દેસાઈ સાહેબ, ડીવાયએસપી અમરેલી શ્રી રાહુલભાઈ ગમારા, કલેક્ટર સાહેબ ભાવનગર શ્રી અર્જુનભાઈ ટોળિયા, કલેક્ટર સાહેબ અમદાવાદ શ્રી ભવનભાઈ ભરવાડ, ધારાસભ્ય લીંબડી શ્રી લખાભાઈ ભરવાડ, ધારાસભ્ય વિરમગામ શ્રી જેઠાભાઈ ભરવાડ, ડેપ્યુટી વિધાનસભા સ્પીકર શ્રી જયેશભાઈ ઝાપડા, અમરેલી જિલ્લાના સમાજ અગ્રણી તેમજ લીલડા ગામના દરબાર શ્રી ભાભલુભાઈ આપાભાઈ દાદલ, શ્રી પીએસઆઈ ગમારા સાહેબ, રાજકોટથી શ્રી હરજા સાહેબ, ભાવનગરથી શ્રી કે સાહેબ, વકીલ શ્રી સુસરા સાહેબ, ભરવાડ સમાજના આગેવાનો સૌ ઉપસ્થિત રહેલ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.